ફરીથી પાટણ જિલ્લાની અંદર એસસી સેલની અંદર જે નિમણૂકો કરવામાં આવી એ નિમણૂકોની અંદર 2017ની અંદર અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું, અમે 2017માં ધારાસભ્ય બન્યા ત્યારે અમારી પાસે એક રિપોર્ટ માગવામાં આવેલો કોન્ફિડેન્શિયલ. એની અંદર એમને અમારી પાસે જે માહિતી માગેલી એ માહિતી એવા પ્રકારની હતી કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું છે એના નામ આપો. અમે નામ આપેલા. 2022માં જ પણ અમારા વિરુદ્ધમાં એના એ વ્યક્તિઓએ કામ કર્યા. પાર્ટીમાંથી એમને દૂર કરવાને બદલે એમને જાણે શિરપાવ આપવાનો હોય એમ એમને પ્રદેશના હોદ્દા આપી દેવામાં આવે અને એના લીધે જે સ્થાનિક અમારા કાર્યકરો હતા, પક્ષને વફાદાર કાર્યકરો હતા, એમની અવગણના કરવામાં આવે. એના લીધે નારાજગી થઈ અને નારાજગીના લીધે ગઈકાલે જે કોંગ્રેસના જિલ્લા કાર્યાલયને તાળા મારવામાં આવ્યા અને અમારી વાત પણ સાંભળવામાં ન આવી. અમારી પાસે પણ પુરાવા માગવામાં આવ્યા. આ બાબત યોગ્ય નથી અને એના લીધે અમે દંડક પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છીએ.